ક્યારેય વિચાર્યું છે કે આપણી નાની નાની રોજિંદી આદતોમાં એમાં કેટલી જબરદસ્ત તાકાત છુપાયેલી હોય છે? આપણે મોટાભાગે શું કરીએ, જીવનમાં મોટા ફેરફારોની રાહ જોઈએ, પણ આજે આપણે એ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ જે કહે છે કે ખરી સફળતા તો નાના નાના પગલાંમાં છુપાયેલી છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જેમ્સ ક્લિયરના પુસ્તક એટોમિક હેબિટ્સના પહેલા પ્રકરણની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. હા, અને આ ચર્ચા માટે આપણો આધાર છે યુટ્યુબ ચેનલ @GauravForIndia પરથી લેવામાં આવેલો એક સરસ સારાંશ. એ સારાંશ મતલબ કે પુસ્તકના મુખ્ય મુદ્દાઓને બહુ સારી રીતે રજૂ કરે છે. પણ આજે આપણે એનાથી પણ એક ડગલું આગળ વધીશું. આપણો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પણ એ સમજવાનો છે કે આદતો પાછળનું એમ કે વિજ્ઞાન અને મનોવિજ્ઞાન શું છે, જેથી જે લોકો ખરેખર પોતાની આદતોને વૈજ્ઞાનિક રીતે બદલવા માંગે છે તેમને એક નક્કર માર્ગદર્શન મળે. બરાબર. તો ચાલો શરૂઆત કરીએ એક એવી વાર્તાથી જે આ પુસ્તકનો પાયો છે. વાત છે બ્રિટિશ સાયકલિંગ ટીમની. અને સાચું કહું તો મેં જ્યારે પહેલીવાર આ ઉદાહરણ વિશે વાંચ્યું ત્યારે મને થયું કે આમાં નવું શું છે? મહેનત કરો એટલે પરિણામ મળે. પણ અહીં વાત મહેનત કરતાં વધુ સૂક્ષ્મ છે, ખરું ને? હા, બિલકુલ. 2003 પહેલા આ ટીમની હાલત જો એટલી ખરાબ હતી કે છેલ્લા 100 વર્ષમાં તેમને ઓલિમ્પિકમાં માત્ર એક જ ગોલ્ડ મેડલ જીત્યો હતો. માત્ર એક? એટલું જ નહીં, એમની પ્રતિષ્ઠા એટલી હદે બગડી ગઈ હતી કે પેલી સાયકલ બનાવતી કંપનીઓવાળી વાત? હા, યુરોપની ટોચની સાયકલ બનાવતી કંપનીઓ તેમને પોતાની સાયકલ વેચવાનો પણ ઇનકાર કરતી હતી. એમને ડર હતો કે જો બ્રિટિશ ટીમ એમની સાયકલ વાપરશે તો લોકોમાં એમની બ્રાન્ડની છબી ખરાબ થશે. બાપરે! તમે કલ્પના કરી શકો છો કે કોઈ ટીમ માટે આ કેટલું અપમાનજનક હશે. ખરેખર. પણ પછી 2003માં ડેવ બ્રિલ્સફોર્ડ નામના એક વ્યક્તિને ટીમના પરફોર્મન્સ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. અને એમણે જે કર્યું એ કોઈ જાદુ નહોતું, પણ એકદમ અલગ વિચારસરણી હતી. એમણે એક સિદ્ધાંત અપનાવ્યો જેને તેઓ કહેતા હતા માર્જિનલ ગેઇન્સનું એકત્રીકરણ. એગ્રીગેશન ઓફ માર્જિનલ ગેઇન્સ. હા, સરળ ભાષામાં કહીએ તો સાયકલિંગ સાથે જોડાયેલી દરેક નાની નાની બાબતમાં માત્ર 1% સુધારો કરો. અને જ્યારે આપણે નાની નાની બાબતો કહીએ છીએ ત્યારે ખરેખર નાની બાબતોની જ વાત થઈ રહી છે. એવું નથી કે તેમણે રાઇડર્સને વધુ કલાકો સુધી પ્રેક્ટિસ કરવા કહ્યું. એમણે એવી બાબતો પર ધ્યાન આપ્યું જેના પર કોઈનું ધ્યાન જ નહોતું ગયું. હા, અને એમાંની કેટલીક બાબતો તો મને થોડી વિચિત્ર પણ લાગી. જેમ કે તેમણે સાયકલની સીટને થોડી વધુ આરામદાયક બનાવી, ટાયરની પકડ વધુ સારી થાય એ માટે તેના પર આલ્કોહોલ ઘસાવડાવ્યું. એ તો સમજાય એવું છે. હા, અહીં સુધી તો બરાબર છે. પણ પછી તેમણે રાઇડર્સની માંસપેશીઓ ઝડપથી રિકવર થાય તે માટે અલગ અલગ મસાજ જેલનું પરીક્ષણ કર્યું. મને એ નથી સમજાતું કે આનાથી ખરેખર કોઈ મોટો ફરક પડી શકે. સારો પ્રશ્ન છે. આપણને એવું જ લાગે કે આનાથી શું ફરક પડે, પણ બ્રેલ્સફોર્ડની ફિલોસોફી એ હતી કે કોઈ એક ફેરફારથી ચમત્કાર નહીં થાય, પણ જ્યારે આવા સેંકડો નાના નાના 1% સુધારા ભેગા થશે ત્યારે તેની સંચિત અસર જબરદસ્ત થશે. એમણે તેનાથી પણ આગળ વિચાર્યું. એક સર્જનને બોલાવીને ખેલાડીઓને હાથ ધોવાની સાચી રીત શીખવાડી, જેથી તેઓ બીમાર ઓછા પડે. બરાબર. અને દરેક ખેલાડી માટે પર્સનલ ઓશિકા અને ગાદલા પસંદ કરવામાં આવ્યા જેથી તેમને રાત્રે ઊંઘ સારી આવે. આ બધું સાંભળવામાં નાનું લાગે, પણ વિચારો, જો કોઈ એથ્લીટ બીમારીને કારણે એક અઠવાડિયું પ્રેક્ટિસ ન કરી શકે અથવા ખરાબ ઊંઘને કારણે એનું શરીર 100% રિકવર ન થાય તો એના પ્રદર્શન પર કેટલી મોટી અસર પડે. સાચી વાત છે. આ કોઈ એક જાદુઈ ગોળી નહોતી. આ તો આખી સિસ્ટમને ધીમે ધીમે અપગ્રેડ કરવાની પ્રક્રિયા હતી. અને પરિણામ? અકલ્પનીય. 5 જ વર્ષમાં 2008ના બેઇજિંગ ઓલિમ્પિકમાં આ ટીમે 60% ગોલ્ડ મેડલ જીતી લીધા. 60%? અને લંડન ઓલિમ્પિક્સમાં તો 9 ઓલિમ્પિક અને 7 વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યા. જે ટીમની કોઈ ગણતરી નહોતું કરતું તે દુનિયાની શ્રેષ્ઠ ટીમ બની ગઈ. આ ઉદાહરણ એ જ બતાવે છે કે આપણે હંમેશા કોઈ મોટા ક્રાંતિકારી બદલાવની શોધમાં હોઈએ છીએ. આપણને લાગે છે કે સફળતા માટે કંઈક મોટું કરવું પડશે. પણ સત્ય એ છે કે સફળતા એ રોજિંદા, ક્યારેક કંટાળાજનક લાગતા નાના નાના સુધારાઓનું પરિણામ છે. હા, જેને તમે સતત કરતા રહો છો.
અને આ જ વિચાર આપણને આ પ્રકરણના ગણિત પર લાવે છે, જે ખરેખર આંખ ખોલી નાખે તેવું છે. જેમ્સ ક્લિયર કહે છે કે જો તમે દરરોજ માત્ર 1% વધુ સારા બનો તો વર્ષના અંતે તમે 37 ગણા વધુ સારા હશો. 37 ગણા? પણ જો તમે દરરોજ 1% ખરાબ થતા જાઓ તો તમે લગભગ 0 પર પહોંચી જાઓ છો. આ ગણિત મતલબ દેખીતું છે, પણ આપણું મગજ આ રીતે વિચારતું નથી. આપણે કેમ હંમેશા મોટા પરિણામોની પાછળ ભાગીએ છીએ? આનું કારણ આપણા મગજના બંધારણમાં છુપાયેલું છે. આપણું મગજ તાત્કાલિક પુરસ્કાર એટલે કે ઇમિડિયેટ ગ્રેટિફિકેશન માટે બનેલું છે. હજારો વર્ષો પહેલા જ્યારે આપણા પૂર્વજો શિકાર કરતા હતા ત્યારે તેમને તરત જ ખોરાક જોઈતો હતો. ભવિષ્યની ચિંતા કરવાનો સમય જ નહોતો. અને એ જ માનસિકતા આજે પણ આપણામાં છે. એક દિવસ જીમ જવાથી શરીરમાં કોઈ ફેરફાર નથી દેખાતો, પણ પિઝા ખાવાથી તરત જ આનંદ મળે છે. એટલે આપણું મગજ પિઝાને પસંદ કરે છે. 1% સુધારો એટલું નાનો હોય છે કે તે દેખાતો નથી, અને એટલે આપણું મગજ તેને અવગણે છે. એટલે જ આપણે લાંબા ગાળાના લાભ માટે ટૂંકા ગાળાના નાના દુઃખને સ્વીકારવા તૈયાર નથી. બરાબર. અને આ જ કારણે મોટાભાગના લોકો નવી આદતો શરૂ કર્યા પછી થોડા સમયમાં છોડી દે છે. થોડા દિવસો જીમ જાય છે, હેલ્ધી ખાય છે, પણ જ્યારે અરીસામાં કોઈ ફેરફાર નથી દેખાતો ત્યારે તેઓ નિરાશ થઈ જાય છે. જેને લેખક નિરાશાની ખીણ કહે છે. વેલી ઓફ ડિસઅપોઇન્ટમેન્ટ. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક આ ખીણનો અનુભવ કર્યો જ હશે. બિલકુલ. અને આ ખીણ શા માટે બને છે તે સમજાવવા માટે લેખક એક ખૂબ જ સુંદર સિદ્ધાંત આપે છે. પ્લાટો ઓફ લેટન્ટ પોટેન્શિયલ. એટલે કે સુષુપ્ત ક્ષમતાનો ઉચ્ચ પ્રદેશ. હા, આ એક એવો તબક્કો છે જ્યાં તમે મહેનત તો કરી રહ્યા છો, પણ તેના પરિણામો હજુ દેખાઈ રહ્યા નથી. આ ઉદાહરણ ખરેખર મને બહુ ગમ્યું. મને યાદ આવે છે કે મેં ગિટાર શીખવાનું શરૂ કર્યું. 3 મહિના સુધી રોજ પ્રેક્ટિસ કરી, પણ મારાથી એક પણ ગીત બરાબર નહોતું વાગતું. મને લાગ્યું કે મારામાં ટેલેન્ટ જ નથી અને મેં છોડી દીધું. કદાચ હું એ પ્લેટો પર હતો. બની શકે છે. આને સમજવા માટે બરફના ટુકડાનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. કલ્પના કરો કે એક રૂમનું તાપમાન -5 ડિગ્રી છે અને ત્યાં બરફનો ટુકડો પડ્યો છે. ઓકે. તમે ધીમે ધીમે તાપમાન વધારો છો, -4, -3, 0 ડિગ્રી. આટલી બધી મહેનત છતાં બરફ હજુ પણ બરફ જ છે, કોઈ ફેરફાર નથી. આ જ છે નિરાશાની ખીણ. બરાબર. તમે ઊર્જા આપી રહ્યા છો, પણ પરિણામ 0 છે. અને પછી જેવું તાપમાન 1 ડિગ્રી થાય છે, બરફ પીગળવાનું શરૂ કરી દે છે. તો શું એનો અર્થ એ થયો કે બધી મહેનત એ છેલ્લા 1 ડિગ્રી જ કરી? ના. અને આ જ આ સિદ્ધાંતનો સૌથી મહત્વનો મુદ્દો છે. બરફ એ છેલ્લા 1 ડિગ્રીના વધારાથી નથી પીગળ્યો. તે -5 થી 0 ડિગ્રી સુધી જે ઊર્જા જમા થઈ હતી તેના કારણે પીગળ્યો છે. એટલે એ બધી મહેનત વ્યર્થ નહોતી ગઈ? બિલકુલ નહીં. તે જમા થઈ રહી હતી અને યોગ્ય સમયે બ્રેક થ્રુ સ્વરૂપે બહાર આવી. આપણી આદતો સાથે પણ આવું જ થાય છે. શરૂઆતના દિવસોની કસરત, વાંચન કે કોઈ નવી સ્કિલ શીખવાના પ્રયત્નો ભલે દેખાય નહીં, પણ તે અંદરખાને આપણી ક્ષમતાનું નિર્માણ કરી રહ્યા હોય છે. સાચી વાત છે. ધીરજ રાખવી એટલા માટે જ જરૂરી છે. ધીરજ રાખવી એ એક વાત છે, પણ મને લાગે છે કે ઘણા લોકો ખોટી દિશામાં ધીરજ રાખતા હોય છે. કદાચ સમસ્યા માત્ર પ્રયત્નોની નથી, પણ આપણે શેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તેની પણ છે. અને આ જ આપણને આ પ્રકરણના સૌથી ક્રાંતિકારી વિચાર પર લાવે છે. લક્ષ્યો વિરુદ્ધ સિસ્ટમ્સ. ગોલ્સ વર્સિસ સિસ્ટમ્સ. હા, આ એક એવો વિચાર છે જે આપણી સફળતા વિશેની આખી માન્યતાને બદલી શકે છે. આપણે સામાન્ય રીતે લક્ષ્ય કેન્દ્રિત હોઈએ છીએ, જેમ કે મારે 10 કિલો વજન ઘટાડવું છે, મારે એક પુસ્તક લખવું છે, કે મારે પરીક્ષા પાસ કરવી છે. હા, આ બધા લક્ષ્યો છે. અંતિમ પરિણામ. અને એમાં ખોટું શું છે? લક્ષ્ય વગર તો દિશા જ કેવી રીતે મળે? તમે સાચા છો. લક્ષ્ય દિશા નક્કી કરવા માટે જરૂરી છે. જેમ્સ ક્લિયર એમ નથી કહેતા કે લક્ષ્યો નકામા છે, પણ તેઓ કહે છે કે માત્ર લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી 4 મોટી સમસ્યાઓ ઊભી થાય છે. ઓકે. અને પહેલી સમસ્યા એ છે કે વિજેતા અને પરાજિત બંનેના લક્ષ્યો સમાન હોય છે. આ રસપ્રદ છે. જરા સમજાવશો? ઓલિમ્પિકમાં દોડનાર દરેક દોડવીરનું લક્ષ્ય શું હોય? ગોલ્ડ મેડલ જીતવાનું. બરાબર. કોઈ એમ વિચારીને નથી દોડતું કે મારે હારવું છે. તો પછી જીતે છે કેમ કોઈ એક જ? કારણ કે સફળતા લક્ષ્ય નક્કી કરવાથી નથી મળતી,
પણ એ લક્ષ્ય સુધી પહોંચવા માટે તમે જે સિસ્ટમ બનાવી છે, એટલે કે તમારી રોજની ટ્રેનિંગ, તમારો ખોરાક, તમારી ઊંઘ, તેનાથી મળે છે. એટલે કે જેની સિસ્ટમ વધુ સારી તે વિજેતા બને છે. લક્ષ્યો પરિણામ છે, સિસ્ટમ પ્રક્રિયા છે. એકદમ. અને આપણે પ્રક્રિયા પર ધ્યાન આપવું જોઈએ. ઓકે, આ સમજાયું. બીજી સમસ્યા એ છે કે લક્ષ્યો માત્ર ક્ષણિક પરિવર્તન લાવે છે. આનું ઉદાહરણ મને ખૂબ ગમ્યું. જો રૂમ ગંદો છે અને લક્ષ્ય તેને સાફ કરવાનું છે, તો તમે 1 કલાકમાં સાફ કરી દેશો. લક્ષ્ય પૂરું. પણ જો તમારી સિસ્ટમ, એટલે કે તમારી આદત, વસ્તુઓ ગમે ત્યાં ફેંકવાની હશે, તો શું થશે? અઠવાડિયામાં રૂમ ફરીથી ગંદો થઈ જશે. બરાબર. તમે લક્ષ્ય તો પ્રાપ્ત કરી લીધું, પણ મૂળ સમસ્યાનું સમાધાન ન કર્યું. સમસ્યા ગંદો રૂમ નથી, સમસ્યા એ સિસ્ટમ છે જે રૂમને ગંદો કરે છે. ત્રીજી સમસ્યા એ તો આપણા માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. લક્ષ્યો આપણી ખુશીને મર્યાદિત કરે છે. હા, આપણે એક પ્રકારની શરતી ખુશી બનાવી લઈએ છીએ. જ્યારે હું મારું લક્ષ્ય પ્રાપ્ત કરીશ ત્યારે જ હું ખુશ થઈશ. એનો અર્થ એ થયો કે ત્યાં સુધી આપણે દુઃખી રહેવાનું. અને ધારો કે તમે લક્ષ્ય પ્રાપ્ત કરી પણ લીધું, તો એ ખુશી કેટલો સમય ટકશે? થોડા દિવસ પછી શું? નવું લક્ષ્ય અને ફરીથી એ જ ચક્ર. એના બદલે જો તમે સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરો, તો તમે પ્રક્રિયાનો આનંદ માણી શકો છો. એટલે કે તમારી યાત્રા જ તમારો પુરસ્કાર બની જાય છે. બરાબર. ખુશ થવા માટે કોઈ અંતિમ મુકામની રાહ જોવાની જરૂર નથી. અને ચોથી સમસ્યા, જે મને લાગે છે કે સૌથી ગંભીર છે, લક્ષ્યો લાંબા ગાળાની પ્રગતિમાં અવરોધ બની શકે છે. જેને યોયો ઇફેક્ટ કહેવાય છે. હા, દાખલા તરીકે કોઈ વ્યક્તિ મેરેથોન દોડવા માટે 6 મહિના સુધી સખત તાલીમ લે છે. જે દિવસે તે ફિનિશ લાઇન પાર કરે છે, તે દિવસે તેનું લક્ષ્ય પૂરું. હવે તેની પાસે દોડવા માટે કોઈ પ્રેરણા જ નથી, અને મોટા ભાગના લોકો ટ્રેનિંગ બંધ કરી દે છે. મેં પોતે આ ભૂલ કરી છે. મેં લક્ષ્ય બનાવ્યું કે મારે એક પુસ્તક લખવું છે. આ વિચાર જ એટલો મોટો અને ડરામણો હતો કે હું શરૂ જ ન કરી શક્યો. પણ પછી તમે સિસ્ટમ બદલી. હા, મેં સિસ્ટમ બનાવ્યું કે મારે રોજ 500 શબ્દો લખવા છે, ભલે ગમે તેવા હોય. અને અચાનક એ શક્ય લાગવા માંડ્યું. અહીં લક્ષ્ય પુસ્તક પૂરું કરવું નથી, પણ એક લેખક બનવું છે. જે દિવસે તમે એક લેખક તરીકે વિચારવાનું શરૂ કરો છો, તે દિવસે રોજ લખવું એ તમારી ઓળખનો ભાગ બની જાય છે. પછી મેરેથોન પૂરું થયા પછી પણ તમે દોડવાનું ચાલુ રાખો છો? કારણ કે તમે દોડવીર છો, માત્ર મેરેથોન દોડનારા નહીં. વાહ! એટલે કે પરિણામ પરથી ધ્યાન હટાવીને તમારી ઓળખ પર ધ્યાન કેન્દ્રિત કરો. મારે વજન ઘટાડવું છે એવું વિચારવાને બદલે હું એક સ્વસ્થ વ્યક્તિ છું એવું વિચારો. અને સ્વસ્થ વ્યક્તિ શું કરે? તે તંદુરસ્ત ખાય છે, તે કસરત કરે છે. સાચી વાત. આ રીતે આદતો આપોઆપ ગોઠવાઈ જાય છે. તો આ બધાના અંતે ચાલો પુસ્તકના શીર્ષક એટોમિક પાછળના અર્થને સમજીએ. એટોમિક શબ્દ અહીં 2 અર્થમાં વપરાયો છે. પહેલો અર્થ છે અણુ, એટમ, એટલે કે કોઈ પણ પદાર્થનો સૌથી નાનો અને મૂળભૂત કણ. અને બીજો અર્થ છે એટોમિક, એટલે કે અત્યંત શક્તિશાળી ઉર્જાનો સ્ત્રોત, જેમ કે અણુ બોમ્બ. તો એટોમિક હેબિટ એટલે એવી આદત જે દેખાવમાં અણુ જેટલી નાની અને મામૂલી લાગે, પણ તેની અંદર જીવનને બદલી નાખવાની અસાધારણ શક્તિ છુપાયેલી છે. શું સુંદર વિચાર છે! એક નાનો સુધારો છે, એક નાનકડું પગલું છે. ભલે તે સફળતા હોય કે નિષ્ફળતા, તે કોઈ એક ઘટનાનું પરિણામ નથી. તે આપણી ભૂતકાળની સેંકડો નાની નાની આદતોનું સંચિત પરિણામ છે. આપણું બેંક બેલેન્સ આપણી પૈસા બચાવવાની આદતોનું પરિણામ છે. આપણું વજન આપણી ખાવા પીવાની આદતોનું પરિણામ છે. અને આપણું જ્ઞાન આપણી શીખવાની આદતોનું પરિણામ છે. એ તો છે. તો આ ચર્ચામાંથી મારા માટે સૌથી મોટો સંદેશ એ છે કે મારે ક્યાં પહોંચવું છે તેના પર ઓછું અને હું કઈ દિશામાં જઈ રહ્યો છું તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. દિશા ગતિ કરતાં વધુ મહત્વની છે. હા, જો મારી આદતો મને રોજ 1% સાચી દિશામાં લઈ જઈ રહી છે, તો હું ભલે ધીમે ચાલું, પણ એક દિવસ હું મારી મંજિલ પર પહોંચી જ જઈશ. એકદમ સાચું. અને આજના આ વિશ્લેષણના અંતે હું શ્રોતાઓ માટે એક વિચાર છોડીને જવા માંગુ છું. આપણે બધા ભવિષ્ય બદલવા માંગીએ છીએ, પણ આપણે ભૂલી જઈએ છીએ કે ભવિષ્ય એ બીજું કંઈ નહીં, પણ આપણી આજની આદતોનો જ વિસ્તૃત સ્વરૂપ છે. તો એ વિચાર શું છે? વિચાર એ છે કે જો આજના પરિણામો ભૂતકાળની આદતોનું માપદંડ હોય, તો આજે એવો કયો એક 1% જેટલો નાનો, લગભગ નજીવો લાગતો ફેરફાર કરી શકાય
જે જો દરરોજ કરવામાં આવે તો આવનારા 1 વર્ષમાં એક સંપૂર્ણપણે અલગ અને વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે. માત્ર એક નાનો ફેરફાર? હા, એ શું હોઈ શકે?